અમેરિકામાં અમેરિકાથી વતન આવેલી યુવતીની પૂછપરછ કરવામાં આવી। યુવતીના ઘરે જ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ। માનસિક સ્થિતિ સારી ન હોવાથી પોલીસને નિવેદન નોંધાવવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી। વિગતવાર પૂછપરછ બાદમાં કરવામાં આવશે। હાલ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી। સુરક્ષિત રીતે દીકરી પરત આવતા માતા પિતા ભાવુક થયા। દીકરી પરત ફરતા યુવતીના માતા પિતાને પણ હાશકારો થયો। યુવતી પરત આવતા જ પરિવારનું નિવેદન બદલાઈ ગયું છે। લગ્ન બાદ સાસરે અમેરિકા ગઈ હોવાની વાતને બદલે યુવતી અપરિણિત હોવાનું, અમેરિકામાં ફરવા ગઈ હોવાનો અત્યારે તો દાવો કરી રહ્યો છે। કશું જોતા નહીં ના બધું થયું છે। હવે કેવું છે? મને સારું લાગ્યું। હવે દીકરી સાથે રાખીશું। પાછી મોકલવાનો કોઈ પ્રયત્ન? ના કઈ નહીં, અમે કશું જોતા જ નહીં। આ બધું થયું છે બસ ખુશ। તો હવે પરિવારજનોને જ્યારે પૂછવામાં આવે છે કે હવે આ રીતે કાયદાનો ભંગ કરશો કે કેમ, તો હવે એમને સમજાઈ રહ્યું છે કે આ રીતે ગેરકાયદે રીતે કોઈને પણ અમેરિકા મોકલવું એ યોગ્ય નથી। હાલ તો યુવતીની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાથી પોલીસ પણ જે પૂછપરછ છે તે બાદમાં કરશે, પરંતુ પરિવાર સાથે યુવતીનું મિલન થયા બાદ પિતા ભાવુક થયા હતા અને માતા પિતાને પણ રાહતનો શ્વાસ મળ્યો। દીકરી કે જે અમેરિકાથી ડિપોર્ટ કરાઈ છે, જેના વિશે પરિવારના નિવેદનમાં વિરોધાભાસ પણ સામે આવ્યો છે। સૌપ્રથમ તો અમને મીડિયા માધ્યમથી જ ખબર પડી છે કે એ અમેરિકાથી પરત ફરી રહ્યા છે। ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે। અચ્છા, પોલીસ સુરક્ષા થકી આપની બેનને ઘરે પહોંચાડવામાં આવી। ત્યાંની પરિસ્થિતિ શું વર્ણવી છે? તમારી બેનને શું પરિસ્થિતિ હતી ત્યાં? ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે। જેટલા પણ ત્યાં છે, જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી। તો અહીંયાની સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસરથી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા છે। અચ્છા, અમૃતસર સુધી પહોંચતી વખતે એમની પાસે કોઈ હથકડી વગેરે લગાવવામાં આવ્યો હતો એમને? હા। કોઈ તકલીફ શું તકલીફો પડી જ્યારે ત્યાંથી અમેરિકાથી જ્યારે તકલીફ તો અત્યારે કંઈ ખાસ નહીં કહી શકીએ, કેમ કે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે, કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં। શું પરિસ્થિતિ શું છે અત્યારે? અત્યારે તો પરિસ્થિતિ કંઈ કહી નહીં શકાય। અચ્છા, કયા રૂટથી એ ગયા હતા? અમેરિકા કેવી રીતે પહોંચ્યા, કોઈ ખ્યાલ ખરો આપને? ના, અમેરિકા ગયા એનો કંઈ ખ્યાલ નથી। એ રિટર્ન આવ્યા એનો જ અમને વધારે ખ્યાલ છે। તમને ખબર જ નથી કે ખુશ્બુ અમેરિકા ગઈ છે? ના, અમેરિકા ગયા એ ખબર નથી અમને। કયા રૂટથી જવાના છે, શું છે, એ અમને ક્યાંય ખ્યાલ નહોતો। જ્યારે તમે અમદાવાદથી ખુશ્બુને મળ્યા, એની સાથે કોઈ ચર્ચાઓ કરી હોય? ના, હજુ અમદાવાદમાં અમારી કોઈ ચર્ચા નથી થઈ। પાદરામાં પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલાં એમનું બયાન લેવામાં આવ્યું છે અને પૂછપરછ કરવામાં આવી છે। ભણવા માટે શું? હા, એ ફરવા માટે ટુરિસ્ટ વિઝા પર ગયા હતા। ત્યાં કોઈ તો કોઈ રિલેટિવ એટલા નથી અમારા કોઈ ત્યાં। અચ્છા, કયા દસ્તાવેજ એમની પાસે ખૂટ્યા જેના કારણે એમને પરત મોકલવામાં આવ્યા? એ દસ્તાવેજ તો અમેરિકન સરકાર જ કહી શકે ને, અમે ના કહી શકીએ અમને। ટુરિસ્ટ વિઝા હતું? હા, ટુરિસ્ટ વિઝા હતા એમની પાસે। કોઈ કન્સલ્ટન્સી એજન્સી એવું ના હોય, ત્યાંથી એમને ડોક્યુમેન્ટના અભાવે એમને પાછા મોકલવામાં આવ્યા છે। કેવું ફીલ કરી રહ્યા છો? બેન પાછી આવી છે તમારી? ના, હવે ફીલ તો હવે શું, એની સાથે બરાબર વાતચીત થાય ત્યાર પછી બધું કહી શકાય એવું છે। અત્યારે એમનું એ કઈ વાત મેન્ટલી એ સ્ટેબલ નથી, કારણ કે 36 કલાક પ્લેનમાં આવ્યા છે। ત્યાર પછી પણ ગઈકાલથી અત્યાર સુધીમાં અમૃતસરથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી અહીંયા આવ્યા, ગાડી મારફતે પણ અહીંયા આવ્યા છે। અચ્છા, પોલીસે પણ પૂછપરછ કરી? હા, પોલીસે પૂછપરછ કરી છે એમને, કે જે કંઈ ત્યાં થયું છે, જે થયું છે એ બધું પોલીસને એને જાણ કરી દીધી છે। કેટલા દિવસ થયા અમેરિકા ગયા? 1 મહિનો થવા આવ્યો છે। ચલો, હિન્દી। बहन अमेरिका से रिटर्न हुई है